નવનીતભાઈ, શું થયું તમારી સાથે? શું ઘટના બની હતી અને તમને શું સંદેહ કે શું શંકા છે? શંકા તો આખો પોલીસે આ કેસ આખો ડાયવર્ટ કરી દીધો હતો. મેન જે કરાવનાર જહીરાજ આહિર છે, બરોબર, એનો મારામાં ફોન આવ્યો, બીજા ભાઈનો ઓલા રાજુભાઈનો ફોન આવ્યો, અને આ જે કઈ ઘટના બને છે એ 2 થી 3 કલાકમાં એ ટાઈમમાં જ બને છે. શું ફોન શું આવ્યા હતા તમને? તું ક્યાં છો? એ તો મારી ઓડિયો ક્લિપ છે જ, જે મેં કઈ વાત કરી છે. હા, અને મેં માયાભાઈને જે કીધું છે એની મારી પાસે ઓડિયો ક્લિપ છે. એક્ઝેક્ટલી. તો એને એવું લાગી રહ્યું કે મારા બાપા પાસે માફી માંગાવી. નવનીતભાઈ, આમ ટ્રસ્ટીનો મેનેજિંગ ટ્રસ્ટીનો શું વિવાદ છે મંદિરનો? કોણ ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી, શું માથાકૂટ છે? ગયા વર્ષે મીટિંગ હતી અમારા આશ્રમે સેવક સમુદાયની, ત્યારે મીટિંગમાં એવું જાહેર થયું કે ભાઈ હતા કવણાભાઈ ભમર કરીને, તો એમને એવું કીધું ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે. તો ત્યારે બીજા ટ્રસ્ટીઓ હતા, એને એવું કીધું જાહેરમાં ટ્રસ્ટી આપણે કોઈની નિમણૂક કર્યા નથી. મને એ વાત યાદ હતી એટલે મેં માયાભાઈને કીધું, માયાભાઈ જાહેરાત કરી એટલે હવે બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ અત્યારે છે નહીં. બરોબર છે. અને માયાભાઈ એમાં માફીનો વિડિયો પણ આપી દીધો હતો ને તમને? હા, એ તો આપી દીધો ને. તો એ જ એના છોકરાને લાગી આવ્યું છે ને, કે એના છોકરાને એ જ લાગી આવ્યું છે કે મારા બાપા પાસે માફી મંગાવી તમે એમ. એટલે નવનીતભાઈ, તમને મારવામાં જયરા જાહેર હતા? તમને મારવામાં જયરા જાહેર હતા? હવે બ્લેક ગાડી, કાચ બ્લેક એના હતા, 2 4 વ્હીલ ગાડી હતી. હવે અંદર બેઠો હોય તો હું કેમ જોઈ શકું? ઓકે, મારવામાં નતા, કદાચ બરાબર તો પોલીસ તપાસ કરે ને, લોકેશન ટ્રેસ કરે, આ લોકો કોના કોના કોન્ટેક્ટમાં છે, આ લોકો મને મારતા મારતા વિડીયો કોલમાં કોની સાથે વાત કરે છે, વિડીયો કોને કોને મોકલે છે. આમાં મને માર્યો એ વિડીયોમાં પોસ્ટ દેખાય જ છે કે આ લોકો કોઈને વિડીયો કોલ થી બતાવે છે, કોઈને વિડીયો બનાવ્યો શું કામ, એ લોકોએ વિડીયો કોને મોકલ્યો છે. મારવા વાળા હતા એમાંથી તમે કોઈને ઓળખો છો? તમારે કોઈ સાથે અંગત અદાવત હોય, જૂની દુશ્મનાવટ હોય, તમે કોઈને ઓળખો છો? નહીં, હું કોઈને ઓળખતો નથી. નહીં, બધા તમારા એ લોકો મને જયારે મારતા, બોલો બોલો પ્લીઝ. મને જયારે મારતા હતા ત્યારે મેં એને ઓળખ્યા ને, એને મને નામ બોલતા હતા ત્યારે.